નમસ્કાર. નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ પ્રેરણાદાયક પુસ્તકના વિચારોની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. પુસ્તક છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું સંતાન કો સ્વાવલંબી બનાના હી પર્યાપ્ત હૈ. હા, અને આ શીર્ષક જ ઘણું બધું કહી જાય છે નહીં? બિલકુલ. પુસ્તકનો જે મુખ્ય વિચાર છે એ એકદમ સ્પષ્ટ અને મને લાગે છે ખૂબ ઊંડો પણ છે કે માતા પિતાની મુખ્ય જવાબદારી એમના સંતાનોને આત્મનિર્ભર બનાવવાની છે, પોતાના પગ પર ઊભા રાખવાની છે, અને આટલું કરવું એ જ પર્યાપ્ત છે, એટલે કે પૂરતું છે. ખરું કહ્યું. અને આજની આપણી આ ખાસ ચર્ચાનો આધાર આ જ પુસ્તક રહેશે. આપણો હેતુ એ છે કે લેખક એટલે કે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના જે સકારાત્મક વિચારો છે એને સમજીએ, ખાસ કરીને સંતાન ઉછેર અને એની સાથે જોડાયેલી આપણી જે વ્યાપક સામાજિક જવાબદારીઓ છે એના સંદર્ભમાં. તો ચાલો શરૂ કરીએ આ વિચારયાત્રા. હા, એ તો છે જ. આ કોઈ બોજ નથી, પણ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમ કહી શકાય. આ વાત તો આપણે જે પુસ્તકનો અંશ જોઈ રહ્યા છીએ, ઇમેજ 3, એમાં પણ સ્પષ્ટ દેખાય છે. જેમ પશુ પંખી પણ પોતાના બચ્ચા જ્યાં સુધી જાતે ખાતા પીતા ન શીખે ત્યાં સુધી એમનું ધ્યાન રાખે છે, પણ મનુષ્યો માટે આ જવાબદારી કદાચ થોડી વધારે વિસ્તૃત હોય છે, બરાબર ને? હાજી, બિલકુલ. મનુષ્ય સમાજમાં આ જવાબદારી ખાલી પાલન પોષણ પૂરતી સીમિત નથી રહેતી. એમાં બાળકોનું શિક્ષણ, એમને સારા સંસ્કાર આપવા, મોટા થાય ત્યારે એમના લગ્નની વ્યવસ્થા કરવી, એમને રોજીરોટી કમાતા કરવા, એ બધું જ આવી જાય છે. લેખક મુજબ આ બધું ત્યાં સુધી મા બાપની એક મહત્વની ફરજ રહે છે જ્યાં સુધી બાળકો પૂરેપૂરા સ્વાવલંબી ન બની જાય. અને બાળકોના શારીરિક અને માનસિક બંને પ્રકારના વિકાસ માટે મા બાપે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ લેખકના મતે? લેખક બહુ સરસ રીતે સમજાવે છે તે મા બાપે ખાલી ભૌતિક જરૂરિયાતો જ નહીં પણ સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે પૌષ્ટિક ખોરાક તો ખરો જ, પણ સાથે સારું શિક્ષણ, પછી મનોરંજનના સાધનો જે સરળ અને સારા હોય એ, અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. વાતાવરણ બહુ અગત્યનું. બરાબર. જેથી બાળકોમાં સારા ગુણો કેળવાય, એમનો સ્વભાવ સારો બને અને તેઓ સંસ્કારી નાગરિક બને. આ તો ખૂબ જ હકારાત્મક અને જરૂરી વાત છે. અચ્છા, લેખક એ વાત પર પણ ભાર મૂકતા લાગે છે કે જો મા બાપ આ ફરજ નિભાવવામાં ક્યાંક થોડી બેદરકારી રાખે તો એના પરિણામો પણ આવી શકે છે. એ વિશે શું કહે છે? હા, લેખક સાવચેત કરે છે, પણ એમનો અભિગમ સકારાત્મક છે. એ સમજાવે છે કે જો મા બાપ આ ફરજો પ્રત્યે મતલબ પૂરતા જાગૃત ન રહે તો બાળકોમાં કદાચ કેટલાક અનિચ્છનીય ગુણો આવી શકે, જેમ કે વિલાસીપણું, ઝઘડાળુ સ્વભાવ, અહંકાર કે પછી ઉદ્ધતાઈ. અને પછી ઘણીવાર એવું બને કે આના માટે મા બાપને જ દોષી ઠેરવવામાં આવે. લેખક ઇશારો કરે છે કે આ બાળકો સાથે પણ એક રીતે અન્યાય જેવો છે, કારણ કે કદાચ એમને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન કે વાતાવરણ ન મળ્યું હોય. એટલે મા બાપનું સજાગ રહેવું ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત. તો આ થઈ મૂળભૂત જવાબદારીઓ. હવે જ્યારે બાળકો થોડા મોટા થાય, કિશોરાવસ્થા કે યુવાનીમાં આવે, ત્યારે મા બાપની ભૂમિકા કેવી રીતે બદલાય છે અથવા તો વિસ્તરે છે? લેખકના વિચારો મુજબ આ તબક્કે જવાબદારીનું સ્વરૂપ થોડું બદલાય છે. હવે ધ્યાન એ તરફ જાય છે કે બાળકોને કોઈ કામ ધંધામાં જોડવા, એમને કમાતા કરવા, એટલે કે આર્થિક રીતે પગભર બનાવવા. હા, એ મુખ્ય વાત. પછી એમને પૈસાની બચતનું મહત્વ સમજાવવું અને યોગ્ય સમયે યોગ્ય જીવનસાથી શોધીને એમના લગ્નની વ્યવસ્થા કરવી. આ બધી જવાબદારીઓ ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં મોટાભાગે મા બાપ નિભાવતા હોય છે. હા, એ તો આપણે જોઈએ જ છીએ. તો પછી એક પ્રશ્ન એ થાય કે જ્યારે બાળકો ભણી ગણી લીધું, કમાતા થઈ ગયા, એમના ઘર વસી ગયા, મતલબ કે તેઓ સ્વાવલંબી થઈ ગયા, તો શું ત્યારે મા બાપની બધી ફરજો પૂરી થઈ જાય છે? શું વાર્તા ત્યાં જ પૂરી? અહીંયા લેખક એક બહુ જ મહત્વની અને ઊંડી વાત કરે છે. એ કહે છે કે ના, વાત અહીં પૂરી નથી થતી. બાળકોને સ્વાવલંબી બનાવ્યા પછી એમને જરૂર પડે માર્ગદર્શન આપવું, શિખામણ આપવી, એ બરાબર છે. પણ એનો મતલબ એ નથી કે મા બાપની આખી જિંદગી બસ બાળકોની આસપાસ જ ફરતી રહે. લેખક યાદ અપાવે છે કે આપણા પર ફક્ત કુટુંબની જ નહીં પણ સમાજની પણ એક મોટી જવાબદારી છે, એક ઋણ છે. સમાજનું ઋણ. આ વિચાર થોડો વધારે સ્પષ્ટ કરશો? જરૂર. જો આપણે સૌ આ સમાજમાં જન્મીએ છીએ
અહીંયા જ મોટા થઈએ છીએ, સમાજે બનાવેલા સાધનો, સગવડો, જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણી પણ ફરજ બને છે કે આપણે આ સમાજને કંઈક પાછું આપીએ. લેખકનું માનવું છે કે સમાજનું આ ઋણ ચૂકવ્યા વગર સંસારમાંથી જતું રહેવું એ યોગ્ય નથી. સમાજને વધુ સારો, સમૃદ્ધ અને સંસ્કારી બનાવવામાં આપણું યોગદાન આપવું એ એક રીતે ઈશ્વરે આપેલી કૃપાનો આભાર માનવા જેવું છે. લેખક આને ભારતીય ધર્મની મર્યાદા પણ કહે છે. વાહ, આ તો વિચારનો વ્યાપ ઘણો વધારી દે છે. આપણે ઘણીવાર કૌટુંબિક જવાબદારીઓમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે સમાજ પ્રત્યેની આપણી ભૂમિકા ભૂલી જઈએ છીએ. આ યાદ અપાવવું ખુદ મહત્વનું છે. આગળ વધીએ તો લેખક મોહ એટલે કે અતિશય લગાવ વિશે પણ વાત કરે છે. ખાસ કરીને જ્યારે સંતાનો સ્વાવલંબી બની ગયા હોય એ સમયે આ મોહ વિશે લેખકના શું વિચારો છે? લેખક અહીં ખૂબ સાવધાનીપૂર્વક માર્ગદર્શન આપે છે. એ કહે છે કે બાળકો સ્વાવલંબી થઈ જાય પછી પણ એમની સાથે ખૂબ વધારે પડતો મોહ રાખવો કે પછી એમની કમાણી અને જીવન પર પોતાનો અધિકાર જતાવતા રહેવું એ એક રીતે સામાજિક બંધારણ માટે બહુ યોગ્ય નથી. આ મા બાપ માટે પણ એક બિનજરૂરી ભાવનાત્મક બોજ બની શકે છે. લેખક સૂચવે છે કે પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું, આનંદ કરવો એ સારી વાત છે, પણ ઘર પરિવારના મામલામાં બિનજરૂરી દખલગીરી કરવી કે હુકમ ચલાવવો એના કરતાં આ મોહમાંથી થોડું ઉપર ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ. એ બધા માટે સારું છે. અને જે આજકાલ એક સામાન્ય વલણ જોવા મળે છે કે મા બાપ બાળકો માટે ખૂબ ધન દોલત સંપત્તિ ભેગી કરીને છોડી જવા માંગે છે, એના વિશે લેખકનું શું દૃષ્ટિકોણ છે? આ બાબતમાં લેખકના વિચારો ઘણા એમ કહી શકાય કે ક્રાંતિકારી છે અને કદાચ આજના વલણથી જુદા છે. એમનું માનવું છે કે ધન સંપત્તિ ખરેખર વ્યક્તિની અંગત માલિકી ઓછી અને સમાજની અમાનત વધુ છે, કારણ કે એ સમાજના સહયોગથી જ કમાય છે. ઓહ, આ તો નવો જ દૃષ્ટિકોણ છે. હા, એટલે એનો યોગ્ય ઉપયોગ સમાજના કલ્યાણ, ઉત્થાન અને લોકમંગલના કાર્યોમાં થવો જોઈએ. બાળકો માટે એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા પછી ખૂબ વધારે સંપત્તિ છોડી જવી કે એમને આપી દેવી એ લેખકની દૃષ્ટિએ ન તો જરૂરી છે ન હંમેશા ફાયદાકારક. આ વિચાર તો ઘણા લોકોને કદાચ પડકારજનક લાગી શકે. લેખકના મતે આવા બિનજરૂરી મોહ અને બાળકો માટે વધુ પડતી સંપત્તિ ભેગી કરવાના શું ગેરફાયદા થઈ શકે છે? લેખક બે મુખ્ય મુદ્દા ઉઠાવે છે. પહેલું, આનાથી પેલો કિંમતી સમય, શક્તિ અને પૈસો વેડફાય છે, જે સમાજના વિકાસ અને ભલા માટે વાપરી શકાતો હતો. અને બીજું, જ્યારે બાળકોને વગર મહેનતે કે બહુ સહેલાઈથી પુષ્કળ ધનદોલત મળી જાય, ત્યારે એવો ભય રહે છે કે એમનામાં વ્યસન, આળસ, ખોટા ખર્ચા કે બીજી ખરાબ આદતો આવી જાય. સાચી વાત છે. આ એમના પોતાના ચરિત્ર અને ભવિષ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે. એટલે લેખકનો ઈશારો એ છે કે સાચો પ્રેમ બાળકોને સ્વાવલંબી બનાવવામાં છે, એમને સાવ આપણા પર નિર્ભર બનાવી દેવામાં નહીં. ખરેખર આ એક અલગ પણ વિચારવા જેવો દૃષ્ટિકોણ છે. ઘણીવાર આપણે ભલું કરવા જતાં અજાણતા નુકસાન કરી બેસીએ છીએ. અચ્છા, લેખકે જૂના સમય અને આજના સમયની સરખામણી પણ કરી છે. પ્રાચીન ભારતમાં માતા-પિતા પોતાની જવાબદારી ક્યારે પૂરી થઈ ગયેલી સમજતા હતા અને વારસાગત સંપત્તિનું શું થતું હતું? લેખક જણાવે છે કે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ જ્યારે મા-બાપ બાળકોનું પાલન પોષણ કરીને એમને શિક્ષણ દીક્ષા આપીને પગભર કરી દેતા, ત્યારે તેઓ પોતાની મુખ્ય ફરજ પૂરી થઈ ગઈ એમ માનતા. અને જો વડીલો તરફથી કોઈ ધન સંપત્તિ વારસામાં મળે તો એને અંગત મિલકત ગણવાને બદલે એક પ્રકારનું સામાજિક ઋણ માનવામાં આવતું. ઋણ એટલે કે દેવું? હા, એક પ્રકારનું દેવું જે સમાજનું છે. અને આ ઋણ ચૂકવવા માટે એ ધનનો ઉપયોગ દાન પુણ્ય, જનકલ્યાણના કાર્યો કે પછી શ્રાદ્ધ જેવા કાર્યો, જે પણ એક રીતે સામાજિક જોડાણનું પ્રતીક હતા, માં થતો. મતલબ કે ધનનો ઉપયોગ અંગત ભોગવિલાસને બદલે સામાજિક ઉદ્દેશ્યો માટે થતો. અને આજની પરિસ્થિતિ વિશે લેખક શું કહે છે? અત્યારના સમયને એ કેવી રીતે જુએ છે? લેખક આજની સ્થિતિને થોડી વિચિત્ર અથવા જટિલ ગણાવે છે. એમનું નિરીક્ષણ છે કે ઘણીવાર વૃદ્ધોને સંતાનો તરફથી કદાચ એવો આદર કે સ્નેહ નથી મળતો જેની અપેક્ષા રાખે છે. તેમ છતાં તેઓ એક સંકુચિત મોહમાં ફસાયેલા રહે છે.
તેઓ દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિના ઉત્કર્ષ માટે, પોતાના આત્મકલ્યાણ માટે કે વિશ્વ કલ્યાણ જેવા મોટા ઉદ્દેશ્યો વિશે વિચારવાને બદલે પોતાનું બધું ધ્યાન અને સાધન ફક્ત સંતાનોને આપવા કે એમના માટે સાચવી રાખવામાં જ લગાવી દે છે. સંપત્તિને વળગી રહે છે. આ નિરીક્ષણો પછી સવાલ એ થાય કે તો પછી સાચો રસ્તો કયો છે? જ્યારે સંતાનો સ્વાવલંબી બની જાય ત્યારે વ્યક્તિએ પોતાનો સમય અને સાધન ક્યાં વાપરવા જોઈએ? લેખકના મત મુજબ અહીંયા લેખક એક ખૂબ જ સ્પષ્ટ, હકારાત્મક અને પ્રેરણાદાયક માર્ગ બતાવે છે. એમનું સૂચન છે કે જ્યારે બાળકો સ્વાવલંબી થઈ જાય અને મા-બાપની કૌટુંબિક જવાબદારીઓનો મુખ્ય બોજ હળવો થઈ જાય ત્યારે એમની પાસે જે વધારાનો સમય અને ધન સાધન બચે છે એ ખરેખર ફક્ત એમના અંગત નથી પણ સમગ્ર માનવજાતના છે, વિશ્વ માનવના છે. વિશ્વ માનવના. હા, અને એટલે એનો ઉપયોગ લોકમંગલ એટલે કે જનતાના કલ્યાણ, સમાજની સેવા અને ઉત્કર્ષના કાર્યોમાં થવો જોઈએ. આ તો ખૂબ ઊંચો આદર્શ છે. શું આપેલી વાનપ્રસ્થની ભાવના જેવું છે? હા, તમે બરાબર સમજ્યા. લેખક આને વાનપ્રસ્થની સાચી ભાવના કહે છે. જૂના જમાનામાં વાનપ્રસ્થનો અર્થ કદાચ ઘર છોડીને જંગલમાં જવાનો થતો હશે, પણ આજના સંદર્ભમાં એનો અર્થ છે અંગત અને કૌટુંબિક જવાબદારીઓ પૂરી કર્યા પછી પોતાના બાકીના જીવનને સ્વાર્થથી ઉપર ઉઠીને પોતાના આત્મકલ્યાણ એટલે કે આત્મિક વિકાસ અને વિશ્વ કલ્યાણ એટલે કે સમાજની સેવા માટે સમર્પિત કરી દેવું. આ તો જીવનને એક નવો અર્થ અને ઉદ્દેશ્ય આપનારી વાત છે. આવું જીવન જીવવાના, આ માર્ગે ચાલવાના ફાયદા શું થઈ શકે? લેખક ખૂબ સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવું પરમાર્થી, ત્યાગમય અને સમાજને સમર્પિત જીવન જીવે છે ત્યારે એને ઘણા સ્તરે ફાયદો થાય છે. એને ફક્ત સમાજનો સહયોગ, પ્રેમ અને આદર જ નથી મળતો, પણ ઘણીવાર એના પોતાના સંતાનો પણ એનો વધુ આદર કરે છે. હા, એવું બને. ઈશ્વર પણ આવા નિસ્વાર્થ લોકોને સારી બુદ્ધિ, સાચી સમજ, સદ્બુદ્ધિ આપે છે. અને ઇતિહાસ સાક્ષી છે કે દુનિયા હંમેશા એવા લોકોનું જ અનુકરણ કરે છે, એમનામાંથી જ પ્રેરણા લે છે, જેઓ પોતાના અંગત સ્વાર્થને છોડીને બીજાના ભલાનો માર્ગ અપનાવે છે. એ સમાજ માટે માર્ગદર્શક, એક ઉદાહરણ બની જાય છે. ખૂબ સરસ. તો જો આપણે આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો મુખ્ય સંદેશ શું નીકળે છે આ પુસ્તક સંતાન કો સ્વાવલંબી ભર બનાના ही पर्याप्त है માંથી? મુખ્ય સંદેશ ખૂબ જ સીધો અને શક્તિશાળી છે. માતા પિતાની સૌથી પહેલી, સૌથી જરૂરી અને મોટાભાગે પૂરતી ફરજ પોતાના સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર આપીને આત્મનિર્ભર બનાવવાની છે. એકવાર તેઓ પોતાના પગ પર ઊભા રહી જાય પછી એમના પ્રત્યે વધુ પડતો મોહ રાખવા કે એમના માટે બિનજરૂરી સંપત્તિ ભેગી કરવાના ચક્કરમાં પડવાને બદલે વ્યક્તિએ પોતાનું ધ્યાન પોતાના આત્મિક વિકાસ, આત્મકલ્યાણ અને સમાજની સેવા, વિશ્વ કલ્યાણ તરફ વાળવું જોઈએ. આ જ વધુ સાર્થક અને સંતોષ આપનારો માર્ગ છે. બિલકુલ. આ જીવન में એક સંતુલિત, હકારાત્મક અને ઉદ્દેશ્યપૂર્ણ દિશા આપતો દૃષ્ટિકોણ છે. એ આપણને યાદ અપાવે છે કે આપણી જવાબદારીઓ આપણા પરિવારથી શરૂ થાય છે, પણ ત્યાં પૂરી નથી થતી. હવે જતા જતા આપણે આપણા શ્રોતાઓ માટે એક મુદ્દો વિચારવા માટે મૂકી જઈએ. હા, જરૂર. એ બહુ સારું રહેશે. તો વિચારવા જેવી વાત એ છે કે ભૌતિક સંપત્તિ કે પૈસા ટકા સિવાય આપણે આપણા સંતાનો અને આવનારી પેઢીઓ માટે આત્મનિર્ભરતા, સારા સંસ્કાર અને સમાજ પ્રત્યે સેવા ભાવનાનો કેવો વારસો છોડી શકીએ? પોતાના સંતાનો પ્રત્યે સ્નેહ અને પ્રેમ જાળવી રાખીને આપણે સમાજ પ્રત્યેની આપણી વ્યાપક જવાબદારી વચ્ચે એક સુંદર સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ? આ પ્રશ્નો ખરેખર આપણને સૌને આપણા જીવનના ઉદ્દેશ્યો પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. આ જ વિચારો સાથે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પ્રેરણાદાયક દૃષ્ટિકોણ પર આધારિત આજની આ ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ વિચારો સૌને પ્રેરણા આપશે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.